આજ તો મારે નવો મોબાઈલ લેવો જ છે, ગમે એ ન થાય. બધી મારી ફ્રેન્ડ પાસે નવા નવા મોડેલના મોબાઈલ છે, મારી પાસે તો આવો જૂનો હાવ મોબાઈલ છે. આજ આવે ને એટલે કહું જ તે. આ હું એકલી એકલી બોલ બોલ કરે? કાંઈ નહીં મમ્મી. નવો મોબાઈલ લેવો છે એમ? નવો મોબાઈલ લેવો? વાહ, મારે નવો મોબાઈલ લેવો. તું લઈશ તો હુંય લઈશ. આવા દે મારા છોકરાને, એને કહી દઈશ કે મને નવો મોબાઈલ અપાવે. તને શું કામ? હુંય લઈશ. પણ મમ્મી તમારી પાસે તો છે મોબાઈલ. અરે ઈ તો હાવ જૂનો થઈ ગયો છે, શું કામ? મારે હવે લેવો જ પડે ને. પણ મમ્મી તમારે ફોન ને કરવો છે એ શું? તમારે તો ફોન લગાવીને વાત જ કરવી છે ને. પણ તને ખબર તો છે કે હું વાત કરતી હોય ત્યારે વચ્ચે વચ્ચે કપાઈ જાય છે, વાતય હરકી નથી થતી, તો હું કરવું પછી? અરે મમ્મી, ઈ તો નેટવર્ક નો આવતું હોય ને એટલે વાત કરતા કરતા કપાઈ જાય, એમાં કઈ મોબાઈલ નો વાંધો હોય. ઈ મારે કાંઈ નથી જોવાનું, નેટવર્ક ના હિસાબે હોય કે મોબાઈલ ના હિસાબે, પણ મારે તો વિડીયો કોલ કરતા કરતા ફોનમાં ચોટી જાય તો પછી મારે નવો જ લેવો પડે ને. શું કરું? અરે મમ્મી, તમે હવે ઘરડા થયા, હવે તમે શું મોબાઈલ કરો છો? ક્યાં જવું છે નવો મોબાઈલ લઈને? ભલે ને ઘઈટી થઈ ગઈ હોય તો શું થઈ ગયું એમાં? ઘઈટા શું કાંઈ મોબાઈલ ન જોતા હોય? બધી મારી બેનપણીઓ મોબાઈલ વાપરે છે, મારે લેવો જ છે નવો. હું તો તારી હાવું છું એટલે તારી પેલા તો મારે મોબાઈલ લેવો. ઈ શું મમ્મી કે તમે સાસુ છો એટલે તમે પેલા મોબાઈલ લેશો? હું પેલા લઈશ એટલે હું જ પેલા મોબાઈલ લઈશ. આવા દે ને ભાવિન ને, તારી પેલા હું કહીશ કે મારે પેલા લેવો છે મોબાઈલ. હું એની મમ્મી છું એટલે હું જ લઈશ પેલા. આ વાવ, બેસ બેસ. જો મારો મોબાઈલ હાવ ખરાબ થઈ ગયો છે તો મારે નવો મોબાઈલ લેવો છે. મને નવો મોબાઈલ લઈ દે ને. જો ભાવિન, મારી બધી ફ્રેન્ડ પાસે નવા મોડેલના છે ફોન, મારે નવા મોડેલનો એક ફોન લેવો છે. હવે તું તો આખો દિવસ કામમાં હો છો, મોબાઈલ ક્યાં 10-15 મિનિટ માંડ હલાવે છે, તો તારે શું કરવાનો હોય અત્યારે નવો મોબાઈલ? ભાવિન મને લઈ દેજે નવો મોબાઈલ. ના ના, પેલા મને નવો મોબાઈલ અપાવો. આ મોબાઈલ મારો તમને દેખાય છે? આમ જો કેવો થઈ ગયો છે પાછળથી. જો તમે કવર ચડાવીને હું સાચવું છું. આ છેલ્લા 8 વર્ષથી આ મોબાઈલ સાચવું છું. હવે આનાથી હું નવો મોબાઈલ નથી લઈ શકતો. આમાં વર્ઝન જૂના થઈ ગયા છે, હવે અપડેટ નથી થતું. અને તમારે બધાને મોબાઈલ લેવો છે નવો. આખા ઘરના બધા કામ આ મોબાઈલ થી થાય છે, 8 વર્ષ જૂના મોબાઈલ થી. અને તમને શરમ નથી આવતી બેયને નવો મોબાઈલ કરો છો? તને હું એમ છે કે મને ખબર નથી પડતી? મને બધી ખબર પડે જ છે. તું નાનો હતો ત્યારે તું બધી જીદ કરતો હતો, તો હું ગમે એમ કરીને તને લાવી દેતી હતી કે નહીં? બધું તે તો તારે લાવી દેવાય ને. તો તમે હું બધી વસ્તુ અપાવતા હતા મને એમ? તમે જયારે હું નાનો હતો ત્યારે હું ખોટા ખર્ચા કરાવતો હતો અને મોંઘી વસ્તુનું કહેતો હતો, જીદ કરતો હતો, ત્યારે તમે નહોતા ના પાડતા, નહોતા સમજાવતા કે આ વસ્તુ આપણે ન લેવાય એમ, આ વસ્તુમાં આપણે ખોટો ખર્ચો કરીએ છીએ. તો અત્યારે તમે તો સમજો કે તમે કઈ વસ્તુમાં ખર્ચો કરો છો, જરૂરિયાત છે તમારી? ઘરના કેટલા ખર્ચા હોય છે એ તમને ખબર છે? કેટલું તો કરિયાણું લાવવાનું હોય, દૂધના કેટલા બિલ બને છે એ ખબર છે તમને? એ તો ઠીક, હાલો હવે બિલ કેટલા ભરીએ છે એ ખબર છે? આ બિલ ને ઓલું બિલ ને કેટલાય ખર્ચા હોય છે. હું તો રોજ નોકરીએથી ઘરે સાંજે આવું ને, ઘરે આવતા મને બીક લાગે છે કે તમે બે કઈક રોજ નવો ઉપાડો લેહો કે મારે આ લેવું, મારે આ લેવું. રોજ કઈક નું કઈક હોય છે. આમ કેમ કરીને પૂરું કરવું છે એ ખબર છે? સારું, તો તમે બે નક્કી કરી લ્યો, હું જાઉં છું. ચાલ હવે તું જા, કઈક ચા પાણી લાવો, નાસ્તો વાસ્તો લાવો. સાંજે અહીં નોકરીએથી ઘરે થાય ભાઈ ખાવા હોય એ બધું કઈ પૂછવાનું જ નહીં, બીજું બધું ચાલુ કરી દેવાનું. જાઉં છું ચા બનાવવા, અને હું ચા નથી બનાવી દેતી ને પાણી નથી આપતી તો બીજું કોણ તમને આપે છે? અને કઈક કહીએ તો રોવા લાગો છો. કાંઈ રોવા નથી લાગતો. આ તો ખર્ચો બચાવવા હાટુથી ને આવું બધું નાટક કરવું પડે.